ભરૂચની મહાલક્ષ્મી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી દ્વારા નવીન પહેલ તરીકે નંદ ગોપાલ સહકારી બચત યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ યોજનાનો હેતુ સ્પષ્ટ છે, બાળકોને નાની ઉંમરે જ બચતની ટેવ પાડવી અને નાણાકીય શિસ્ત તરફ પ્રેરિત કરવું। આ અવસરે ખાસ કરીને નાના બાળકો માટે રંગબેરંગી ગુલાબનું વિતરણ કરવામાં આવ્યું। બાળકોના હાસ્ય અને ઉલ્લાસભેર ચહેરા સાથે કાર્યક્રમનો માહોલ ઉજળો બની ગયો। આ કાર્યક્રમમાં બીએપીએસના સ્વામી ઘનશ્યામ જીવનદાસ સ્વામી, જિલ્લા શાળા સંચાલક મંડળ પ્રમુખ પ્રવીણસિંહ રાણા તથા કિરીટસિંહ ધરિયા ખાસ હાજર રહ્યા હતા। સાથે જ ભરૂચ અને નર્મદા જિલ્લાના વિવિધ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ શિક્ષણગણની ઉપસ્થિતિએ કાર્યક્રમને યાદગાર બનાવ્યો। સંસ્થા તરફથી જણાવાયું છે કે આ યોજના હેઠળ બાળકો નિયમિત બચત કરવા પ્રોત્સાહન મળશે। તેઓ નાની ઉંમરે નાણાકીય સજગતા તરફ આગળ વધશે। લગભગ 8-9 મહિનાથી આ બાબતમાં મંથન કરતા આ બાળકો સહકારની પ્રવૃત્તિમાં જોડાય। આજે સાંભળના વિદ્યાર્થીઓએ જે 16,000 રૂપિયા આપ્યા છે એ એમની બચત છે, એમના ખાતામાં જમા થશે, દરેકના ખાતા ખુલશે ને જે આપણે પેટી આપવામાં આવી છે એ પેટીની અંદર આપની પાસે જે કંઈ રકમ આવે 2 દિવસ 3 દિવસ 5 દિવસ તમે બચત કરજો ને મહિનાના 1 થી 5 દિવસની તારીખમાં મહિનાના અંતમાં એ પેટી ખોલવામાં આવે આપણા વડીલો દ્વારા અથવા આપણી સ્કૂલના આચાર્ય દ્વારા, શિક્ષક દ્વારા। એ પેટીમાં જે કંઈ રકમ મળશે એ રકમની આપને રસીદ મળશે, આપની પહોંચ મળશે અને પાસબુકમાં એ જમા થશે અને ડે ટુ ડે આવેલા પૈસા ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર ફિક્સ ડિપોઝિટ ખાતે મૂકાશે। જ્યારે આ બાળક 18 વર્ષનું થશે ત્યારે આ રકમ એમના જીવનમાં શિક્ષણ માટે અથવા અન્ય કઈ પ્રવૃત્તિ માટે એમને કામ લાગશે। એ શુભાશયથી આ પ્રવૃત્તિ કરવામાં આવે છે।